શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આગળ આપણે ભક્તિવર્ધિની ગ્રંથ ચાલે છે. ભક્તિવર્ધિની મહાપ્રભુજીએ આ ગ્રંથના અંતમાં આજ્ઞા કરે છે કે ભગવત શાસ્ત્ર ગૂઢતત્વમ નિરૂપિતમ, એટલે આ 11 શ્લોકોના લઘુ ગ્રંથમાં મેં આખું ભાગવત શાસ્ત્ર અને તેનો ગૂઢ તત્વ સારી રીતે કહી દીધું છે. ભગવત શાસ્ત્ર એટલે કે ભાગવત શાસ્ત્ર 18,000 શ્લોકોના શ્રીમદ ભાગવતનો પૂરો નિચોડ શ્રી મહાપ્રભુજીએ 11 શ્લોકોમાં આપ્યો છે. પુરુષોત્તમ જોશીને આશ્ચર્ય થયું. આજ સુધી તેઓ માત્ર 2 જ માર્ગ જાણતા હતા, પણ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ તેમણે પોતાનું અજ્ઞાન વ્યક્ત કરતા કહ્યું, મહારાજ, હું ભક્તિ માર્ગ વિશે તો કંઈ જાણતો નથી, પણ આપ મને આપનો સેવક કરો અને ભક્તિ માર્ગનું દાન કરવાની કૃપા કરો. મહાપ્રભુજીએ તે જ વખતે તેમને તળાવમાં સ્નાન કરાવી બ્રહ્મસમનની દીક્ષા આપી. ત્યાં જ ભક્તિવર્ધિની ગ્રંથ રચીને શીખવ્યો. તેમના ત્યાં પરાપૂર્વથી શ્યામ સુંદરજીનું સુંદર સ્વરૂપ બિરાજતું હતું. મહાપ્રભુજી તે સ્વરૂપને સેવ્ય કર્યું, તેમને સેવાનો પ્રકાર શીખવાડ્યો અને પુરુષોત્તમ જોશી ગામ છોડી દ્વારકા ગયા. તેમના જીવનકાળ દરમિયાન ભક્તિવર્ધિનીનું મનન કર્યું. મહાપ્રભુજીને પત્ર લખીને સમાચાર મોકલ્યા કે મહારાજ, મને ભક્તિ માર્ગ સુલભ થયો છે, ગમે છે, અનુકૂળ આવ્યો છે. હવે મારું ચિત્ત પ્રસન્ન રહે છે, મનમાં કોઈ સંદેહ રહ્યો નથી. આપની કૃપાથી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ થયો છે. ગૃહસ્થાનામ બાધકત્વમ અનામત્વમ ચ ભાસતે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદૈવ. 5મો શ્લોક. સ્નેહથી અન્ય વસ્તુમાંથી પ્રીતિનો નાશ થાય છે, આસક્તિથી ઘરમાં અરુચિ થાય છે, વળી ઘરમાં રહેનાર સ્ત્રી પુત્રાદિક મને બાધક છે એવો અભાવ ઉત્પન્ન થાય છે, અને તેમાં અનાત્મપણું એટલે પોતાના નથી એવું જણાય છે. જ્યારે કૃષ્ણમાં વ્યસન થાય છે ત્યારે તે કૃતાર્થ થાય છે. પ્રભુમાં સ્નેહ વધારવામાં 3 બાધક છે. પ્રભુ સિવાય બીજી વસ્તુમાં સ્નેહ, ઘરમાં આસક્તિ, પ્રભુ વિના કાળ નિર્વાહ. જ્યારે પહેલો દોષ દૂર થાય ત્યારે પ્રભુમાં પ્રેમ થાય છે. જ્યારે પહેલો અને બીજો દોષ દૂર થાય છે ત્યારે પ્રભુમાં આસક્તિ થાય છે, અને જ્યારે 3 દોષ દૂર થાય ત્યારે પ્રભુમાં વ્યસન થાય છે. પાછળ કહેવામાં આવ્યું છે કે ત્યાગ અને શ્રવણ કીર્તનથી બીજ ભાવ દ્રઢ થાય છે. તેમાં ત્યાગનું લક્ષણ જણાવવા માટે 2, 3, 4 અને 5 શ્લોકમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે વ્યસન સુધી જીવ પહોંચે ત્યારે ત્યાગ થયો ગણાય. શ્રવણ કીર્તન પણ વચમાની અવસ્થામાં આવો ત્યાગ થવામાં મદદ કરતા છે. શ્રવણ કીર્તન વિના આવો ત્યાગ સિદ્ધ થતો નથી. આવો ત્યાગ થતાં બીજ ભાવ દ્રઢ થયો ગણાય. પ્રભુમાં વ્યસન થયા બાદ તેને દુસ્સંગ નીચે પાડવા સમર્થ થતો નથી, પણ ભક્તિનું દ્રઢ થયેલ બીજ વૃક્ષરૂપ થવામાં તો દુસ્સંગ બાધક જ ગણાય છે. જેમ કેટલાક છોડને ઉપરથી છેદી નાખીએ તો પણ વારંવાર ફૂટી વધે છે, તેમ બીજ દ્રઢ થયા પછી દુસ્સંગ વડે છેદન થાય તો બીજને કંઈ બાદ આવતો નથી, પણ તે દ્રઢ થયેલ બીજ વૃક્ષરૂપ થઈ શકતું નથી. માટે વ્યસન થયા પછી પણ દુસ્સંગથી ડરતા રહેવું જોઈએ. પ્રભુમાં વ્યસન થાય ત્યાં સુધી ઘરમાં રહી પ્રભુ સેવા કરવાની આજ્ઞા છે, પરંતુ જ્યારે પ્રભુમાં વ્યસન થાય ત્યારે પ્રભુ સેવા નિમિત્તે પણ કુટુંબવાળા ઘરમાં રહે તે બાધક છે તે બતાવે છે. ભગવાનમાં વ્યસન ભાવવાળો પણ ભક્ત જો વ્યાવૃત હોય તો ઘરમાં સદા સર્વદા રહેવું ભક્તિભાવમાં ક્યારેક બાધક થઈ શકે છે. તે કારણે ગૃહ ત્યાગ ન કરવો. તાદસ્ય આપી સતતમ ગૃહસ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતે યસ્તુ તથા તથાર્થેક માનસ. પ્રભુમાં વ્યસન દશા જેની થઈ હોય તેને તાદ્રસી કહે છે. એવા ભગવતી એને પણ હંમેશા ઘર વિનાશ કરનાર થાય છે. માટે ઘર ત્યાગ કરીને પ્રભુ જ એક અર્થ છે એવા મનવાળો પ્રભુ મેળવવા જ મહેનત કરે તે સર્વથી અધિક અને સર્વથી પર સુદૃઢ ભક્તિને મેળવે છે. વ્યસન સુધીની દશા થયા પછી પ્રભુને જ મળવાનો તીવ્ર વિરહ તાપ થાય ત્યારે રાસ પંચાધ્યાયીમાં પ્રભુ અંતર્ધાન થતાં
પ્રભુ શોધવામાં ગોપીજનોની જે દશા થઈ હતી તેવી દશા તાદૃશીની થાય ત્યારે પ્રભુ સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવે છે. આને સુદૃઢ ભક્તિ કહે છે. બીજનું દ્રઢપણું થવું તે દ્રઢ ભાવવાળી ભક્તિ છે. ત્યારબાદ આગળ વધવામાં દુસ્સંગની બીક છે. પરંતુ જ્યારે સુદૃઢ ભક્તિ થઈ એટલે તેને કશાનો ભય નથી. એટલો દ્રઢ અને સુદૃઢ ભક્તિમાં ફેર છે. દ્રઢ ભક્તિ કરતાં સુદૃઢ ભક્તિનું અત્યંત વિશેષપણું છે. પ્રભુમાં અત્યંત ભાવ વધારવાથી ઘર છૂટી જાય તે પ્રકાર કહ્યો. હવે અજ્ઞાનથી કોઈએ ઘર છોડી દીધું હોય તો ત્યાર પછી તેણે શું કરવું કે જેથી તેનું કલ્યાણ થાય તે આગળ કહે છે. સંગદોષ અને અન્નદોષનો ભય હોય તો ગૃહત્યાગનો અનુકલ્પ ભગવાનની સેવા કથામાં પરાયણ ભગવતોની ન બહુ પાસે કે ન બહુ દૂર રહીને તેમની સાથે સેવા પરિચર્યા અને કથા શ્રવણમાં તત્પર રહેવું. 7મો શ્લોક. લભતે સુદૃઢા ભક્તિ સર્વતોપ્યધિકા પરામ ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસર્ગાત તથા નતઃ. અને 8મો શ્લોક. અત સ્થેયમ હરિસ્થાને તદીય સ તત્પરે અદૂરે વિ પ્રકર્ષે વા યથા ચિત્તમ ન દુષ્યતિ. અજ્ઞાનથી કરેલ ત્યાગમાં દુસ્સંગથી અને અન્નદોષથી ઘણું બાદ કરનાર થાય છે. માટે તેણે હરિસ્થાનમાં રહેવું અને ત્યાં પણ પ્રભુમાં તત્પર તદીયોના સાથે રહેવું. વધુ પરિચયથી ચિત્ત દોષવાળું થાય તેમ લાગે તો જેમ ચિત્ત દોષવાળું ન થાય તેમ છેટે રહી દિવસનો કેટલોક ભાગ સત્સંગ કરવો. એ પહેલું તો અષ્ટાક્ષરનું રટણ રાખવું, પછી બીજું સત્સંગ કરવાનું કીધું છે, અને કીર્તન, શ્રવણ, સ્મરણ. અજ્ઞાનથી ત્યાગ કરેલાના શ્રેયનો ઉપાય બતાવાય છે, જેથી જ્ઞાન થયું ક્યારે કહેવાય અને અજ્ઞાન કોણે કહેવાય એ પણ જાણવું જરૂરી છે. ગીતાજીના 13મા અધ્યાયમાં 6 થી 11 શ્લોકોના જ્ઞાન અને અજ્ઞાન સંબંધી વર્ણન કર્યું છે. જ્ઞાન અમાનીપણું, અધંભીપણું, અહિંસા, ક્ષમા, સરળતા, આચાર્યની ઉપાસના, શુદ્ધિ, સ્થિરતા, ઇન્દ્રિયોના આત્મામાં નિગ્રહ, ઇન્દ્રિયનો વિષય તરફ વૈરાગ્ય, અનહંકાર, જન્મ મૃત્યુ, વૃદ્ધાવસ્થા, વ્યાધિ વગેરે દુઃખોના દોષનો અનુભવ, પુત્ર, સ્ત્રી, ઘર વગેરેમાં અનાસક્તિ, તેમનો અસંગ, ઈચ્છેલા અને નહીં ઈચ્છેલા પદાર્થોની પ્રાપ્તિમાં સર્વદા સરખા ચિત્તપણું, પ્રભુને વિશે અનન્ય યોગવાળી અવ્યાભિચારીણી ભક્તિ, એકાંત રહેઠાણ, જનસમૂહ પર અપ્રીતિ, અધ્યાત્મ જ્ઞાનમાં હંમેશા નિષ્ઠા અને તત્વજ્ઞાનના અર્થનું દર્શન. આનાથી વિરુદ્ધ તે અજ્ઞાન. ઉપર બતાવેલા જ્ઞાનના લક્ષણો છે. તે રહિત જે ઘરનો ત્યાગ કરે તે નિષ્ફળ છે. એટલું જ નહીં પણ વખત જતાં પાખંડી થાય છે. જેથી તેવા અજ્ઞાનીઓએ કરેલા ઘર ત્યાગ પછી તેમની પાખંડી સ્થિતિ ન થાય તેટલા માટે શ્રી મહાપ્રભુજી ઉપાય બતાવે છે કે તેમણે હરિસ્થાનમાં રહી જેને પ્રભુમાં વ્યસન થયેલ હોય તેવા ખરા ત્યાગી, જે તાદ્રશી કહેવાય છે, તેમની સાથે રહેવું. અને સાથે રહેવામાં ચિત્ત દોષવાળું થઈ જશે એવી બીક રહેતી હોય તો તેમનાથી છેટે રહી તેમનો હંમેશા સંગ કરવો. ચિત્ત દોષવાળું ન થાય તેમ રહેવું, જેથી તેમનું કલ્યાણ થશે. સહગૃહમાં કે કોઈ સ્વકીયના ઘરમાં પણ ભગવત સેવા કથામાં જે પરાયણ હોય તેની ભક્તિનો નાશ ક્યારેય થતો નથી. જે શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.